નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં હું છું આપની સાથે ગોપી। આપણે એવા ભારતમાં જીવીએ છીએ જ્યાં સ્વાર્થની એટલી હદની સીમા પૂરી થઈ ગઈ છે કે જેની કોઈ વાત જ ન થાય। જો તમારા ઉપર દુઃખ છે તો તમે વેઠો, બાકીના કોઈને કોઈ પડી જ નથી, તેવું કહીએ તો ખોટું ન કહેવાય। હવે આ વાત હું એટલા માટે કરી રહી છું કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર છેલ્લા કેટલા વર્ષથી બળાત્કારનો આંકડો કેટલી હદે પાર કરી ચૂક્યો છે। જે કેસમાં ખરેખર ઘટાડો થવો જોઈએ તે કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, પરંતુ ત્યાં અટકતું નથી। એવા તો કેટલાય કિસ્સા છે કે જેમાં ખરેખર કેસની નોંધણી જ નથી થઈ। અને આજે મારે વાત કરવી છે દિલ્હીની અંદર, જ્યાં 3 વર્ષની માસૂમ બાળકી, જેના પિતાએ સપના જોયા હતા કે કદાચ હું પણ મારી દીકરીને ભણાવી ગણાવી અને મોટી કંઈક નોકરી કરાવડાવીશ અને મારી દીકરી પણ મારો વૃદ્ધાવસ્થાનો સહારો બનશે, પણ કદાચ તે પિતાના સપનાને અધવચ્ચે જ અટકી જવાનું હશે, અથવા તો તે દીકરીના ભાગ્યમાં નોકરી કરવાનું અથવા તો એટલા સપના સાકાર કરવાનું નહીં લખ્યું હોય। હવે આ કારણ એટલા માટે હું કહી રહી છું કારણ કે દિલ્હીની અંદર 3 વર્ષની માસૂમ બાળકી, જે શાળાએ પહેલા જ દિવસે અભ્યાસ કરવા માટે ગયેલી, જે બાળકીના હાથમાં અરમાન હતા કે હું પણ કદાચ નાની એવી બુક લઈ અને લખીશ અને હું પણ કંઈક ભણી ગણીશ અને ખૂબ મોટું નામ કમાઈશ, પરંતુ એ 3 વર્ષની બાળકીના પહેલા જ દિવસે એક 57 વર્ષીય કહેવાય ને કે એક એવી ઉંમરનો વ્યક્તિ, જે કદાચ તેની દાદાની ઉંમરનો પણ કહી શકાય, અને તે વ્યક્તિએ 3 વર્ષની બાળકીની સાથે બળાત્કાર કર્યો। શરમજનક વાત એ છે કે બળાત્કાર કર્યો, પરંતુ એ જ વ્યક્તિ, એ જ નરાધમી જેલમાં ગયો અને માત્ર અઠવાડિયાની અંદર છૂટી ગયો। તો એ શરમજનક વાત આપણા તંત્ર પર આંગળી ચીંધે છે કે શું હવે તમામ માતા પિતાએ એ ડર રાખવાનો કે અમારા ઘરે દીકરી ન આવી જોઈએ? કદાચ ટૂંક સમયમાં અત્યારે જે કહેવાય ને કે ટેકનોલોજીનો સમય વધી રહ્યો છે ને, તેની સાથે કદાચ હવે એક બાપ એવી માંગણી પણ કરશે કે ભગવાન મારા ઘરે દીકરી નો આપતો, કારણ કે દીકરી અત્યારે જોઈ તો બધાને છે, કારણ કે સારી વહુના પણ સપના જોવા છે, પોતાની દીકરી પણ સારા સાસરીએ જાય તેવા જ સપના જોવા છે, અને તેવા જ સમાજના કોઈ વ્યક્તિ બીજાની બહેનો દીકરીઓ સાથે આવા કામ કરે છે, અને આપણી સરકાર તેમાં કંઈ કરતી પણ નથી। એ શરમજનક વાત છે, અને આ વાત આટલામાં અટકતી નથી। હવે સમાજના લોકો, હવે આપણા જેવા લોકો જાગૃત થયા છે, તેની માંગણી છે કે શું આવા નરાધમીઓને તમે ફાંસીની સજા ન આપી શકો? આ વાત તંત્રને સીધો પ્રશ્ન કરી રહી છે કે જો એક 3 વર્ષની બાળકીનું પણ ભવિષ્ય હવે એક કહેવાય ને કે સફળ હાથમાં નથી, એવા હાથમાં નથી કે જેમાં એ પોતાને ફીલ કરાવી શકે કે હું પણ એક સેફ હાથમાં છું। કદાચ એ બાળકીનું ભવિષ્ય હજી જેને કહેવાય કે જિંદગી તો જીવવાની છે, પરંતુ આ 3 વર્ષની બાળકી માટે હવેની જિંદગી કાઢવી એટલી અઘરી છે કે કદાચ હવે તે પોતાના સગા ભાઈઓ પર પણ વિશ્વાસ કરતા બીશે, તે પોતાના દાદા પાસે કે તેના નાના પાસે જાતા પણ ડરશે। તેનું કારણ એ જ છે કે એ 57 વર્ષીય નરાધમી, અને તંત્ર છતાં પણ હજી મૌન છે। અને ક્યાં ગયા એ સરકારના વાયદાઓ, અને ક્યાં ગઈ એ પોલીસ જે કહે છે કે અમે રાત્રે પેટ્રોલિંગ કરીએ છીએ? જો થોડા દિવસે એક 3 વર્ષની બાળકી પણ સેફ ન હોય તો ક્યાં ગયું તમારું પેટ્રોલિંગ? આ સીધો સવાલ તંત્રને હવે જોવાનું એ રહ્યું કે હજી આવા કેટલા બનાવ બનવાની સરકાર રાહ જોઈ રહી છે કે કેટલી બહેનો દીકરીઓ પણ આવી જ રીતના પેલાઈ જાય। અને આ વાત પર તમારું શું કહેવું છે કે ખરેખર એ નરાધમી છૂટ્યો, તે છૂટવો જોઈએ કે પછી તેને ફાંસીની સજા થવી જોઈએ? કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં।